રાખોડા સેવા સહકારી મંડળમાં થયેલા ઉચાપત અને ગેરરીતિ બાબતની તપાસ જે છે તે કરનાર અધિકારીઓની જે તપાસ છે તે તપાસની અરજી બાબતે ખાસ ખામી નહીં કાઢવાની અવેજી પેટે ખાસ ₹2000 ની લાંચ માંગી હતી અને જેથી અરજદાર આપવા માંગતા જ ન હોવાથી ખાસ જે પ્રકારે માહિતી મળી રહી છે 2000 ની લાંચ માંગી હતી જેથી અરજદાર આપવા ન માંગતા હોવાથી એસીબી પોલીસે છટકું ગોઠવી કરાર આધારિત તપાસ અધિકારીને રંગે હાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। થરાદ તાલુકાના ખારાખોડા ગામે સેવા સહકારી મંડળી આવેલી છે। આ સહકારી મંડળીમાં થયેલા ઉચાપત તથા ગેરરીતિ બાબતની તપાસ કરવા જિલ્લા રજિસ્ટર સહકારી મંડળી બનાસકાંઠાને અરજી કરવામાં આવી છે। વાત કરીએ જેથી તપાસ કરવા માટે જિલ્લા રજિસ્ટ્રાર જે પાલનપુર છે તેમને ખાસ આ અરજીની તપાસ માટે નિવૃત્ત સહકારી અધિકારી વર્ગ 3 અને હાલના કરાર આધારિત તપાસ અધિકારી સહકારી મંડળી પાલનપુર તરીકે ડાયાભાઈ નાથાભાઈ ડોડિયાની નિમણૂક કરી હતી અને જેથી અરજદારે ખાસ પોતાની અરજી બાબતે ડાયાભાઈ ડોડિયાનો સંપર્ક કરતા ડાયાભાઈ ડોડિયાએ ખાસ અરજી તપાસમાં ખામી નહીં કાઢવાની અવેજી પેટે ₹2000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી છે। જે લાંચના નાણાં અરજદાર આપવા માંગતા ન હોય તેમને બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને જેથી ફરિયાદના આધારે બનાસકાંઠા એસીબી પીઆઈ NH મોરે ખાસ પાલનપુર સબ રજિસ્ટર કચેરી બહારના ભાગે છટકું ગોઠવ્યું હતું અને તે સમયે આ દરમિયાન ખાસ અરજદાર સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા એસીબી પોલીસે ડાયાભાઈ નાથાભાઈ ડોડિયાને રંગે હાથે ઝડપી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જેનું સુપરવિઝન KH ગોહિલ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ કરી રહ્યા છે।